ગુજરાતમાં અધિકારીઓને લઈને અનેક સવાલો ઊભા થાય છે અને ખાસ કરી અને પોલીસની સામે અનેકવાર સવાલો ઊભા થાય છે કે ગુજરાત પોલીસ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આ જ તમામ બાબતને લઈ અને હવે વિધાનસભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પોલીસની કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થાય છે, કારણ કે એવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં જે નેતાઓ હોય એમની પણ ધરપકડ કરવામાં આવતી હોય છે ને એની સાથે સાથે આપણે જોયું કે છેલ્લા થોડાક સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે। હાલનો જ એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં કાયનાત અંસારી કે જે કચ્છના નેતા છે આમ આદમી પાર્ટીના, તેમના દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી। ત્યારે આ પોલીસની જે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ગૃહ વિભાગ, પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓ લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવા માટેની જ્યારે તક મળી ત્યારે સાથીઓ, ગુજરાતની 6.25 કરોડ જનતાના સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા જોવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને એમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી પર જ્યારે આ હવાલો હોય તો જનતાને વિશેષ અપેક્ષાઓ આમાં હોય છે। સાથીઓ, પોલીસ ખાતામાં જ્યારે ફરજ પર જોડાવાનું આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્દીની સાથે भारत संविधान सौगंध लेवामां आवे छे कि भारत के संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा और अपने पद और कर्तव्य का राजभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। तमे पण जाणता हशो, अधिकारीओ पोलीस खातामां जे पण छे एमां बे प्रकारना अधिकारीओ छे। एक पोतानी फरज ए बंधारण मुजब, नीति नियमों मुजब, कायदा मुजब निष्ठा ने प्रामाणिकता थी पोताना जीवना जोखमे पण गुजरातनी जनताने सुख, शांति, सलामती और सुरक्षा पूरू पाडवानुं काम करता होय छे। जेओने अमे सलामत करीए छीए, अभिनंदन आपीए छीए। एवा अधिकारीओ जे कर्तव्य निष्ठाथी काम करे छे एमने अमे अभिनंदन आपीए छीए। पण जे बीजा प्रकारना अधिकारीओ अने कर्मचारीओ होय छे तेओ नीति नियमों के कायदा, कानून के बंधारणने पण मानता नथी अने अनेकवार જ્યારે અમને અનુભવો થયા છે ત્યારે એ લોકો ઉપરથી સૂચના છે એવા જવાબો આપીને કરતા હોય છે। મારો પોતાનો અનુભવ પણ મેં આજે સન્માન્ય ગૃહમાં કીધું કે એટીવીટીની આયોજનની મિટિંગમાં જ્યારે હું હાજરી આપવા ગયો પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં, ત્યાં પીએસઆઈ હાજર હતા, ટીડીઓ હાજર હતા, બંને મામલતદારો હતા, સીસીટીવી ફૂટેજ ચાલુ હતા, છતાં જે ઘટના ઘટી એ ઘટનાને લઈને તત્કાલિક ડેડિયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મેં ફરિયાદ નોંધાવી। એ ફરિયાદ પર આજ દિન સુધી અમે પૂછીએ છીએ કે શું કાર્યવાહી કરી, આજે પણ જવાબ એવો મળે છે કે તપાસ ચાલુ છે। અને બીજી બાજુ મને બપોરના 2 વાગે નર્મદા જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના લોકોએ ધારાસભ્યના પદ પર હોવા છતાં એક પણ જાતની મારા સામે ફરિયાદ નહોતી, કોઈ એફઆઈઆર નહોતી, કોઈ ઓર્ડર કાગળ નહોતું। અમે ડીવાયએસપીને પૂછ્યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે, એમ કરી મને 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો। બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ। એક ધારાસભ્યને ફરિયાદ પહેલા 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે અને ફરિયાદ સાંજે 7 વાગે કરવામાં આવે તો સામાન્ય જનતાનું શું થાય? એટલે ગુજરાતમાં જે પોલીસની કામગીરી છે એક બે કાટલાની પ્રમાણેની કામગીરી છે। તમે પક્ષમાં રહેશો તો તમારા પર કાયદાનો કોઈ પણ સિકંજો ના લાગે। તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે નિવેદન, આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે। તમારા પર 144 અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવશે અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ જનતા રેડ કરશે કે કંઈ પણ કરશે એટલે ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે। એટલે પોલીસ જે પોતે સત્તામાં બેઠેલા નેતાઓ
જે નશાના મદમાં જે પોલીસનો દુરુપયોગ કરે છે એ ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે. આજે પોલીસ જે પ્રકારે વર્તી રહી છે ત્યારે એ અમે આજે સન્માન્ય ગૃહમાં પણ અમે વાત કરી છે. એ જ પ્રકારે સન્માન્ય ગૃહમાં જે પ્રકારે આજે ગૃહમંત્રીશ્રીએ કીધું છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહીએ છીએ કે જેલ સાથે અમારો નાતો નથી, પણ જેલમાં જઈને મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલજી હોય કે જવાહરલાલ નહેરુજી હોય, જેલ ભરીને પણ દેશને આઝાદી અપાવી છે. અમારા પૂર્વજ એવા બિરસા મુંડાજી એ પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં રાંચીની જેલમાં શહીદી વહોરીને એ દેશની લડતમાં સહભાગી બન્યા છે. ત્યારે જેલથી અમે ડરતા નથી, પણ કોઈ પણ ગુના વાક વગર પોલીસ દ્વારા દબાવવા, ધમકાવવા, ડરાવવા માટે ખોટી એફઆઈઆરો કરીને ખોટી રીતે જેલોમાં રાખવામાં આવે છે અને ખોટા સોગંદનામા રજૂ કરીને આજ દિન સુધી પણ અમારા પોતાના વિસ્તારમાં પણ જેવા પ્રતિબંધ ફરવામાં આવે છે, જે લોકશાહીનું હનન છે. અને જે પ્રકારે વિપક્ષ સરકારની આલોચના કરે અને એને દબાવવા માટેના જે પ્રયાસો પોલીસ દ્વારા થાય છે, ખાકીના આડમાં થાય છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને જનતા એ તરફ ચિંતા કરવી જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. ચેતર વસાવા દ્વારા આજે સવાલો ઊભા કરવામાં આવ્યા છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.